ચલથાણ રેલવે યાર્ડમાં ઉતરતા સિમેન્ટ પાવડર અને કોલસાના કારણે ચલથાણ ગામ અને વાંકાનેડા ગામના રહીશોને છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે ચલથાણ ગામના આગેવાનોએ ત્રીજી વાર રેલવેના અધિકારીને અરજી આપવા સંબંધિત વિભાગને પત્ર લખી જણાવ્યું કે આગામી 15 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પર ઉતરી જશે। ચલથાણ રેલવે યાર્ડમાં ઉતરતા સિમેન્ટ પાવડર અને કોલસાના કારણે ચલથાણ ગામ અને વાંકાનેડા ગામના રહીશોને છેલ્લા 2 વર્ષથી કરતાં પણ વધુ સમયથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ભારે ટ્રકો હાઈવા ડમ્પરોમાં ઓવરલોડ મટીરીયલ ભરી ખુલ્લામાં લઈ જવાને કારણે રોડ પર જતા ડમ્પરોમાંથી મટીરીયલ રોડ પર પડે છે અને ઉડે છે, જેના કારણે રોડ પર ધૂળ માટીના થર જામે છે અને બાઇક ચાલકોની આંખ અને શ્વાસમાં જાય છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થવા ઉપરાંત ધૂળ અને રજકણો ગ્રામજનોના ઘરો પર ઉડે છે, જેના કારણે ગામજનોના લોકોના ઘર બારી દરવાજા બંધ રાખવા પડે છે। આજરોજ ચલથાણ સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ અને ચલથાણ ગામના આગેવાનોએ આજે ત્રીજી વાર રેલવેના અધિકારીને અરજી આપવા ઉપરાંત જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, મામલતદાર પલસાણા, તાલુકા વિકાસ અધિકારી સહિત સંબંધિત વિભાગને પત્ર લખી જણાવ્યું કે આગામી 15 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે। વાંકાનેડા અને ચલથાણના ગ્રામ પંચાયતને લગતા પ્રશ્નોમાં જેવા કે રેલવે યાર્ડ, જેમાં ઉતરતા વિવિધ કેમિકલો, વિવિધ એકમો જેને લીધે આજુબાજુ એરિયામાં ખૂબ જ મોટી પ્રમાણમાં પ્રદૂષણ થાય છે, એ પ્રદૂષણને અનુલક્ષીને આજે એક રેલવે માસ્ટર, ટીડીઓ સાહેબ પલસાણા, મામલતદાર સાહેબ પલસાણા, પીઆઈ સાહેબ કરોડરા, કલેક્ટર સાહેબ સુરતને એક અરજી અનુસંધાનમાં આપી છે। અગાઉ પણ અમે 1 વર્ષ પહેલાં અરજી આપી હતી, પણ એના આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર કે કોઈ પણ રિપ્લાય મળ્યો નથી। હવે દિન 15માં અમે ગામ લોકોના સાથે જન આંદોલન કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને જેથી કરીને આ પ્રવૃત્તિઓ બંધ કરે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર થતી નુકસાનીઓ ભરપાઈ કરી શકાય। ચલથાણ ગામનો મહત્ત્વનો પ્રશ્ન રેલવે યાર્ડમાં આવતી સિમેન્ટો ઉતરતી, એ સિમેન્ટો ગામની અંદર ભયંકર નુકસાન કરે છે, ઉડીને ગામના અંદર આવે છે, તો એ બાબતમાં આજે અરજી આપેલી છે। એ અગાઉ પણ અમે તારીખ 28/2/2024ના રોજ આ અરજી આપેલી, જેના પર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવ્યું નથી। અત્યારે અમે 15 દિવસની મુદત આપેલી છે એમને અરજીની અંદર। 15 દિવસમાં આના પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા।